સ્કૂલે જવાની ઈચ્છા છે? આ જો કેટલા દિવસો પછી આજે સુખના સૂરજ ઉગી જશે હવે. કાલે વ્લોગ અહીંયા ઘરે આવ્યો ત્યારે બનાવી દઉં ને તો આ જોવાનું છે. તો ગાઈસ અત્યારે મેં ઓલું બનાવ્યું ને પટેલી મારી દીધી હવે ઉખડતો નથી. કોણ ઉકળતો નથી, ચોટી ગયું છે. મારી દુકાન અહીંયા વરાકા રોડ ઉપર છે, બજારની ચોક પાસે, ગણેશ આલુપુરીની બાજુમાં. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું સરસ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારની મોર્નિંગ મારા આંટીના ઘરે થઈ છે અને કાલ રાતે હું અહીંયા જમવા આવ્યો હતો ને બેઠો હતો ઘડીક. મેં કીધું હમણાં વરસાદ રહી જાય પછી જાય કે આ અત્યારે આખી રાતનો વરસાદ ચાલુ છે. આમ જુઓ તમે બહાર, આમ જુઓ વરસાદ જુઓ તમે, પાણી હોતન ભરાઈ ગયું છે અહીંયા બહાર. અત્યારે દેખાતું નથી, હમણાં બહાર જઈને તમને હરખું દેખાડું. અને આ બે જો રેડી થઈ ગયા છે, 9 વાગ્યાના રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે. તો વારો આવે તો ઠીક છે. કાં જશું? ઓહો, આમ શરદભાઈના વિડીયોને લાઈક કરજો. લે તો હવે તને ન જ લઉં. સ્કૂલે જવાની ઈચ્છા ખરી? વરસાદ આવે છે એટલે સ્કૂલે જવાની ઈચ્છા છે. તો ગાઈઝ અત્યારે બપોર વચ્ચે નવું શૂટ કરી રહ્યા છીએ, રીલ શૂટ કરી રહ્યા છીએ. ટ્રેન્ડિંગ વિડીયોની છે ને એ જો અહીંયા પાણીનો ગ્લાસ મૂક્યો છે, અહીંયા હળદર આખી ભરીને લાવ્યા હતા અમે. 2-3 વાર ઉતાર્યો પણ હરખો બનતો જ નહોતો. કેમેરામેન અત્યારે મારી હારે નથી ને, આવા કેમેરામેન છે, આવા કેમેરામેન છે. તો ગાઈઝ અત્યારે કેટલા વાગ્યા છે? 5:30 વાગ્યા છે ને અમારે લોકોને જવાનું છે. અહીંયા કાયવાભાઈનું છે ને કોમ્પ્યુટર છે ને એમાં વાઈફાઈ નેટવર્ક કનેક્ટ નથી થતું, એટલે એની નાની ચીપ આવે ને એ લેવા જવાનું છે. એટલે જો ઉત્સાહ જો, મારી પહેલાં ચપ્પલ પહેરીને રેડી થઈ ગયો. એ મારી વાટે હતો એટલા દિવસથી કે ભાઈ આવશે ને કરી દે એમ. કાં આજે ફાઇનલી થઈ જાય ને પછી ગેમ જ રેમાં રાખે ને નકરી. ચાવી લીધી ગાડીની? ચાલો ગાઈઝ આપણે લેતા આવીએ ફટાફટ ચીપ ને પછી કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ આ વાતાવરણ જુઓ તમે, ખાલી લીલુંછમ વાતાવરણ થઈ ગયું. અહીંયા પાણી ભરાઈ ગયું છે. અમે ચીપ લેવા ગયા હતા અને લઈને આવી ત્યારે ને વરસાદ બહુ પડ્યો આજે. કાલ રાતનો ચાલુ હતો, અત્યારથી બંધ પડ્યો એટલે ચીપ લેવા ગયા છીએ. સમજો બધા આ જો કેટલા દિવસો પછી આજે સુખના સૂરજ ઉગી જશે હવે હું કોમ્પ્યુટરમાં ગેમ રમીશ. ભણવાનું છે, ગેમ જ નથી રમવાની નથી, બરોબર? તો એટલે તારા પપ્પાએ કીધું એટલે લઈ દીધું છે. એનો સુખનો સૂરજ ઉગી ગયો. હવે આપણે ફટાફટ ઘરે જઈએ ને લગાડીએ. ફાઇનલી આમ જો નેટવર્ક પકડાઈ ગયું છે, જો વાઈફાઈ પકડાઈ ગયું છે. આ ભાઈ જો આની ખુશી જો ખાલી. એ તોડી ફોડી ના નાખતો એલા. હાલ હવે મારો વ્લોગ ચલાય. હાલ મારું જ અહીંયા હોસ્પોટ પકડાવાનું છે. હાલ મારો વ્લોગ સ્ટાર્ટ કર. આવી ગઈ આપણી ચેનલ ગાઈઝ. તમે કોઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને અત્યારે હમણાં 6:30 વાગે વિડીયો આવવાનો છે. 6 વાગી ગયા છે. 6:30 વાગે વિડીયો આવવાનો છે. શોર્ટ્સ વિડીયો ઓલો ટ્રેન્ડિંગ હળદર વાળો છે ને એ બનાવ્યો છે. આ બધા કહેતા હતા બહુ બનાય કાં વાંહે પડી ગયો તો. આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ને તમે કોઈ હજી સબસ્ક્રાઇબ કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી આવજો. કહી દે તું દે. હાલ સબસ્ક્રાઇબ કરજો સરસ રાદડિયાને. એના કહી દે મારા ભાઈની લીધે જ તે કોમ્પ્યુટર મારું સ્ટાર્ટ થયું. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. વેલકમ વેલકમ.
કાવ્યભાઈ વેલકમ યસ વેલકમ વરસાદ ચાલુ થયો છે આમ જો ધીમો ધીમો હા બે જો આટા મારવા નીકળ્યા તારા માપની છે છત્રી તારા માપની છે ઈ તારે જવું છે નાવા ના રે ના તારે તો લેપટોપ ચાલે ઓલું કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું પછી નાવાનું થોડું હોય કે તો હા ગેમ આખો દી ગેમ ને પિક્ચર જો કેબલ એ ગળામાં રાખ્યો છે સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ બધાનું સરદ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો સુરતમાં 2 દિવસથી બહુ વરસાદ પડે છે કાલે આખો દિવસ વરસાદ પડ્યો હતો ઘડીક વાર બંધ છે એટલી ઘણી અમે ઓલી વાઈફાઈની ચીપ લેવા ગયા ને એટલી ઘણી જ બંધ રહો ઘરે આવ્યો ત્યાં પાછો ચાલુ થઈ ગયો હતો અને અહીંયા તાપી નદી તો છે ને કાંઠો આખો ભરાઈ ગયો છે આ જુઓ આ બાજુ છે આ અહીંયા કાંઈક કામ ચાલુ હતું ને અમે બેસવા ગયા ને તે કાંઈક કામ ચાલુ હતું એટલે આખી ખાલી કરવામાં આવી હતી પણ વરસાદના કારણે આખી ભરાઈ ગઈ છે ને કાલે વ્લોગ અહીંયા ઘરે આવ્યો ત્યારે બનાવતો હતો ને તો આ જુઓ મિત્રો આની પાછળ આ ટાવર છે ને એની પાછળ તો કાંઈ દેખાતું જ નહોતું નકરું ચાખું જ દેખાતું હતું એટલે બહુ વ્લોગ નથી બનાવ્યો ઘરની બહાર નથી નીકળ્યા ને એટલે મિત્રો બપોરે જમવામાં શ્રીખંડ ને થેપલા છે અને અહીંયા ભાઈની છે ને ઓલા ફોટા સિલેક્ટ કરતા હતા આ જુઓ અત્યારે મિત્રો બપોર પછી થોડોક વરસાદ રહ્યો છે એટલે હું ને માસા છે ને 6 સાડા 6 વાગ્યા છે અત્યારે હું માસા છે ને હાલવા આવ્યા છીએ કેમ માસા મારે તો આવું નહોતું પણ પરાણે લઈને આવ્યા છે માસા હું આમ થાય તો પતલો છું ને થોડોક પતલો થઈ જાવ વધારે આની પાછળ જ મિત્રો જો તાપીનો કાંઠો છે આપણે હમણાં જોઈએ વળતા આટો મારીએ ને તો એ જોઈએ કેટલું પાણી ભરાણું છે ને અત્યારે મિત્રો અહીંયા તાપીને કાંઠે ઊભો છું અને આ જો પાણી જો આવ્યું એ પેલી પણ તો બોટ છે જો આ કે બહુ ઝૂમ નથી થતું હું કયો વેન લઈ લે આ આપણે અહીં શરૂ કરવાનું હતું હું આ રેતી કાઢવાનું હા પાણી આવી ગયું હવે એ તો મેં પહેલાં કીધું અમે હજી 2 દી પહેલાં અહીં બેહવા આવ્યા હતા ને મારા ભાઈ હારે તો એ તો હજી આ અહીંયા કાંઈ હતું જ નહીં પાણી જ નહોતું હાવ ઓછું પાણી હતું અત્યારે વરસાદનું ભરાઈ ગયું અહીંથી જીસીપી લાવીને આરો આપણે જ કરાવ્યો છે હા અહીંથી જીસીપી અંદર લઈ ગયા હતા હા અને આ બધી તૈયારી કરવાની હતી પણ હવે અત્યારે નહીં નીકળે આ માટે હવે તો વારો જ નહીં આવે ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં ચાલુ કરશે કામકાજ મશીન અહીં મૂકવાનું છે અહીંયા અંદર આ અંદર હા અહીંયા દિવાલ બનાવવાની હતી એવું હતું ને જો સામે ઓલી પણ અહીં દિવાલ બની ગઈ એ રિવરફ્રન્ટ થાય અહીંયા પણ હજી વાર લાગશે આમાં માલ હજી થોડી તો- કાઢવાનો છે બાકી હજી તો આમાં લાટ વયું જાય આ મિત્રો ખાલી એવું કામ કર્યું હતું ખબર આ બધી આ વેલું છે ને એ સાફ સફાઈ કરવા માટે આપણે અમદાવાદમાં રિવરફ્રન્ટ સાફ કર્યો ને એ રીતે અહીંયા સાફ સફાઈ કરવા માટે ખાલી કર્યું હતું વરસાદે બધું બગાડી નાખ્યું આમ જો કેટલું પાણી ભરાઈ ગયું તો મિત્રો અત્યારે હું ને માસા હાલીને આવ્યા છીએ ને માસાએ તો ખાઈ લીધું ને હું થોડુંક કામ કરતો હતો ને આમ જો ઉત્તપ્પા બનાવ્યા છે એમને થઈ ગયું એમને રેડી મને તો આવું તેલ વાળું ભાવે નહીં પણ તો તમે બનાવ્યું છે એટલે તમારું માન રાખવા ખાઈ લે એમ બાકી હું ડાયટિંગ ઉપર છું એટલે એ ભાઈ તો બેહી ગયો છે એકલા મારો રેડી થઈ ગયું છે આ તો મેં કીધું વ્લોગ ઉતાર લેવી થોડોક એમ ખાવા બે તો ગાઈઝ અત્યારે મેં આ ઓલું બનાવ્યું ને પટેલી મારી દીધી પટેલી મારી દીધી હવે ઉખડતો નથી કોણું કામ ઉકળતો નથી ચોટી ગયું છે ગેસ પહેલા છે ને ચાલુ કરીને તપવા દેવાય પછી ઉખેડા જોતા થાય કોઈ રીતે ઉખેડા કોણ ખાહે હવે? દેખાડો તો મમ્મી જોઈ લે. લોંદો કરે મેં તો ખાઈ લીધું છે માસીને કીધું તું રાખજો થોડુંક મારો વિડીયો ઉતારવો છે એટલે સમજો કેવું થઈ ગયું
કાંઈ નહીં માસી ખાઈ જાવ ને ચાલુ કરીને પછી કરે છે. ખાઈ જાવ ને માસી તમે આના પાસે આને જ ખવડાવો તરત ને જ ખવડાવો. મારું પેટ ફૂલ છે ભલે હોય ફૂલ, તોય નકર તો ખાઈ લે તું તોય તાર ખાવાનું. ના ના નકર તો હું ખાઈ લેત એમ નો હાલે ને. આ તો જો કેવું થઈ ગયું દર્શકોને ખવડાવી દે એના માટે વિડીયો બનાવ્યો હતો ને. હા. ખાઈ લો ગાઈઝ થંબનેલ માટે ગાઈઝ થઈ ગયું ઓકે આપો ફાવતું નથી લો ને વિડિયો બંધ કરો ને થંબનેલ લે ને ખાલો ગાઈઝ ઉકળો કર્યો. અમારી દુકાન અહીંયા વરાછા રોડ ઉપર છે ગજામણી ચોક પાસે ગણેશ આલુપુરીની બાજુમાં ખાવું હોય ફટાફટ વહી આવો નીચે કોન્ટેક્ટ નંબર છે નીચે કોન્ટેક્ટ નંબર છે ફટાફટ આઈડી ફોલો કરી દો